કેમ છો બધા? સ્વાગત છે તમારું દમુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું બટેટાનું છાલવાળું ખૂબ જ સરસ ટેસ્ટી શાક, કે જે પહેલાંના માણસો તો સતત એ બનાવતા જ છાલવાળું શાક, કેમ કે છાલમાં પણ ખૂબ જ વિટામિન અને સ્ટાર્ચ હોય છે, એટલે છાલ પણ ખાવી ખૂબ જ જરૂરી છે. અને તેની સાથે આપણે ભાખરી કેવી રીતે બનાવી તે પણ વિડીયો મૂક્યો છે. તો ચાલો આપણે સર્વ કરીએ અને એની રેસીપી જુઓ. આજે આપણે બનાવીશું છાલવાળા બટેટાનું શાક. તો છાલવાળા બટેટાનું શાક બનાવવા માટે મેં અહીં કુકર છે તે ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધું છે, અને તેમાં આપણે તેલ ઉમેરી દઈએ. કેમ કે આજે અમે 2 જ જણા જમવામાં છીએ, કેમ કે આજે એમ થઈ ગયું કે ચાલો અમે 2 છીએ તો છાલવાળા બટેટાનું શાક બનાવીએ. અને શાક કેવી રીતે બનાવવું ને છાલવાળા બટેટાનું, એ હું તમને એની રેસીપી બતાવું છું. જો કે તમે બધા બનાવતા જ હોય, પણ બધાને અલગ અલગ થતું હોય. હું બનાવતી હોઉં ત્યારે પણ દર વખતે અલગ અલગ રીતે શાક બને છે. તો ચાલો આજે આપણે પૂરી રેસીપી જોઈએ. તો પહેલાં તો આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું. રાઈ આપણી તતડવા લાગી છે તો આપણે તેમાં જીરું ઉમેરી દઈશું. અને જીરું નાખ્યા બાદ આપણે તેમાં લીમડો ઉમેરીશું. અને લીમડો નાખ્યા પછી આપણે તેમાં હિંગ એડ કરી દઈશું, કેમ કે હિંગ છે નહીંતર બળી જાય. અને તુરંત આપણે તેમાં બટેટા ઉમેરીશું. બટેટાને સારી રીતે ધોઈ લીધા છે. હિંગ નાખ્યા બાદ તુરંત બટેટા નાખી દેવા, નહીંતર હિંગ છે તો બળી જાય છે. હવે આ બટેટાને આપણે ચડવા દઈશું તેલમાં. હવે આ બટેટાને તેલમાં સાંતળ્યા બાદ તેમાં આપણે ટમેટાં એડ કરી દઈશું. તેમજ મેં આ લાલ ચટણી છે તે લસણવાળી ખાંડેલી છે તે પણ ઉમેરી દઈશું. અને થોડી આપણે એમાં કોરી ચટણી ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું. બટેટાના શાકમાં થોડું નમક ચડિયાતું હોય ને તો સારું જ લાગે છે. હવે આપણે આ બધું જ આપણે મિક્સ કરી દઈશું. જો તમે તપેલામાં આ શાક કરવાના હોય ને તો પછી બટેટા છે એ તેલમાં જ્યાં સુધી નરમ ન પડી જાય ત્યાં સુધી તેલમાં સાતળવા અને પછી જ બધો મસાલો કરવો, નહીંતર તો બધો ચટણી ને એ બધું છે તે બળી જાય છે. તો હવે આપણે તેમાં રસો ઉમેરી દઈશું. થોડો રસો ઉમેરી અને પહેલાં તો હલાવી દેવું. હવે આપણે તેમાં રસો ઉમેરી દઈશું. છાલવાળા બટેટા છે ને એ દેશી ખાણું કહેવાય, ખાવાની ખૂબ જ મજા આવે. જો હવે આપણે તેમાં બૂડા પાણી રાખવાનું છે. બટેટા ડૂબે ત્યાં સુધીનું પાણી રાખવાનું છે. અને હવે આપણે કુકરને કરી દઈશું બંધ. હવે આપણે શાકને 3 સીટી થવા દઈશું. સીટી તો એવું છે કે બધાના પાણી ઉપર આધાર રાખે છે. અમારે વરસાદનું પાણી હોય તો જલ્દી ગળી જાય, ઘણાને 2 સીટીમાં થઈ જાય, ઘણાને 4-5 સીટી વગાડવી પડે છે. એટલે એ તમારી ચોઈસ મુજબ તમારે સીટી વગાડવાની છે, તમે રોજિંદું કામ કરતા હોય એ પ્રમાણે. હવે આપણે બાંધી લેશું ભાખરીનો લોટ. તો જો મેં જાડો એટલે કે ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે, અને તેને આપણે સારી રીતે ચાળી લઈએ. હવે આપણે કેટલી ભાખરી કરવી છે ને તો આવી રીતના તમે માપ લઈ શકો. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 ભાખરીનો લોટ છે. તો તમે આવી રીતના ભાગ પાડી
અને તમારે અંદાજ ન આવતો હોય તો તમે આવી રીતે ભાગ પાડી અને ભાખરી કેટલી થશે તેનો અંદાજ લગાવી શકો છો. નાની કરતા હોય મોટી કરતા હોય ગોયણા ઉપર તમને ખબર પડી જાય. હવે આપણે છે ને આ ભાખરીમાં નમક નાખીશું. મીડિયમ નાખવું અને ત્યારબાદ તેમાં છે ને આપણે તેલ નાખશું. તેલ છે ને એ મુઠ્ઠી પડતું નાખો ને તો ખૂબ સરસ ભાખરી એકદમ રવા રવા જેવી થઈ જાય છે, મોઢામાં ભરભર ભૂકો થઈ જાય છે. તો જો આપણે હવે આ તેલ અને મીઠું નાખ્યું છે એને સારી રીતે મસળી લઈશું, બધામાં તેલ આવી જાય એવી રીતે. હવે આપણે તેમાં થોડું થોડું કરતાં પાણી ઉમેરવાનું છે અને લોટ બાંધતું જવાનું. બટેટાનું શાક થઈ ગયું છે આપણું, એટલે આપણે ગેસને કરી દીધો છે બંધ. એકદમ ભાખરીનો લોટ છે ને એકદમ ગઠ્ઠણ બાંધવાનો. અને થોડું થોડું કરી અને આમ અલગ કરતો જવાનો, જેથી કરી અને પાણીનો અંદાજ આવે. રોટલીની જેમ બધો લોટ નહીં બાંધી દેવાનો. હવે આપણે ભાખરીનો લોટ છે એ બે હાથે ભેગો કરી દીધો છે અને એને આપણે ગોળણા પેલા બનાવી લઈશું. કે આપણે 6 બને છે કે 7 બને છે એ આપણે જોઈ લઈએ અને પછી એને આપણે વણીશું. જો આપણે હાથમાં જેટલું સમાણું હોય એ પ્રમાણે માપ લેવાનું, એટલે બધા ગોળણા એક સરખા થશે. જો આપણે કીધું હતું ને એમ 7 ભાખરી થઈ છે. હવે આ ભાખરીને આપણે આવી રીતના મસળી લઈએ અને હવે આપણે બનાવીશું. ચાલો, આ ભાખરીનો લોટ બાંધવા માટે મારે અડધો ગ્લાસ પાણી જોયું, એટલે કે 1 કપ પાણી જોયું છે. 7 ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે કુકરને ખોલી દઈએ. તો જો આપણું શાક છે એકદમ સરસ મજાનું થઈ ગયું છે. તમને એમ થશે કે બહુ લાલ ચટક છે, પણ કાશ્મીરી મરચું છે એટલે લાલ તો થવાનું જ છે. અને હવે આપણે તેમાં ગાર્નિશિંગ માટે દાણા ભાજી ઉમેરી દઈશું અને હલાવીને મિક્સ કરી લઈશું. તો છાલવાળા બટેટાનું શાક થઈ ગયું છે એકદમ તૈયાર. હવે આપણે છે ને ભાખરી વણી લઈશું. જો આવી રીતે વણવાની, પછી તેને આમ વાળી અને આવી રીતના ગોળ કરી લેવાનું. થોડી ફાટી જાય તો દબાવતું જવું, કેમ કે કઠણ લોટ હોય એટલે થોડીક તકલીફ રહે. તો આવી રીતના આપણે બનાવી દઈશું. બંને ગેસ ઉપર મેં લોઢી ગરમ મૂકી દીધી છે. તમે ધીમા તાપે કરો એટલે લોઢી ઉપર પણ ભાખરી સરસ થાય. જે આપણી આ ભાખરી વણાઈ ગઈ છે અને તેમાં આપણે ખાડા કરી લેવા, જેથી કરી અને અંદર સરસ મજાની ચડી જાય. તો આપણે તાવડીમાં ભાખરી નાખી દીધી છે અને બીજી ભાખરી છે આપણે વણી લઈશું. આવી રીતે વણી લઈશું. હંમેશા આપણી બાજુ જ વેલણ લેતું જવાનું, આમ નહીં કરવાનું, રોટલીની જેમ નહીં, પણ આપણી તરફ વેલણને ખેંચવાનું, એટલે ઓટોમેટિક ભાખરી છે તે મોટી થતી જશે.
જો આવી રીતે ખેંચશો ને તમે નીચેની આપણી બાજુ તરફ ખેંચવાનું, આમ ઉપર નહીં ખેંચવાનું. હવે બંને ગેસ ઉપર આપણે ભાખરી થવા મૂકી દીધી છે અને કાચું પડ વાળી લેશું. હવે આ કાચું પડ છે ને નીચે એને વાળી લીધું છે. હવે નીચેના પડ છે ને એને પૂરેપૂરું આપણે પાકવા દેશું. ગેસ છે એ ધીમો તાપ જ રાખવાનો છે. જો આવી રીતે આને પણ આપણે વાળી લેશું. જો આપણી ભાખરી એકદમ થઈ ગઈ છે તૈયાર. આ પણ ભાખરી આપણી એકદમ બની ગઈ છે. તો આપણે હવે ભાખરીને ઘીમાં ચોપડી લેશું. તો આવી રીતે આપણે બધી જ ભાખરીને બનાવી દઈએ. તો તમે ચોક્કસથી આ બટેટાની છાલવાળું શાક બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. અને એક કે હવે પછીનો જે હું વિડીયો મૂકીશ એટલે 2-3 વિડીયો પછી બટેટાના છાલવાળું શાક પણ નવીન રીતથી બનાવીશ. તો એ પણ આપ જોવાનું ચૂકતા નહીં. અને જો તમને મારી રેસીપી ગમતી હોય અને પસંદ પડતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે થાળી બનાવી લઈએ અને જમવા માટે પણ તમે બધા આવી જાઓ. અને જો તમારે કોઈ પણ નવીન રેસીપી જોવી હોય તો પણ મને ચોક્કસ સજેશન કરશો કે જેથી કરી અને હું તમને સહેલામ સહેલી રીતે કેમ બનાવી શકાય તે તો આપને જણાવીશ. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને આવજો. અને આ ગાજર મરચાંના રાયવાળું અથાણું છે તે પણ મારી દમુસ કિચનમાં બનાવેલું જ છે. તો તેની પણ લિંક ઉપર જઈ અને આપ જરૂરથી જોજો. કેમ કે તાજે તાજું હોય છે તો બગડતું પણ નથી અને તેમાંથી પાણી પણ છૂટતું નથી. અને ભરેલા ગુંદાનું શાક પણ સરસ બનાવેલું છે ને. તો હું વારે વારે તમને બધાને વિનંતી કરીને કહું છું કે આપ જરૂરથી ચોક્કસથી તે જોજો.